હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો આજે તો સવારે કેવલ ઉઠી નામ ફટ રેડી થઈને વયા ગયા, કેમ કે કાલે ગયા નહોતા. કાલે એટલે આજ જવું જ પડે એવું હતું. આજે એટલે એવું નતું કે જવું જ પડે, પણ આજે ની ગાડી આવવાની હતી એટલે આજે જવું પડે એવું હતું એને, એટલે ગયા હતા સાહેબ ફટાફટ. હા, આજે હું 6 વાગ્યાની ઉઠાડતી હતી એને, પછી છેલ્લે મમ્મી આવ્યા ને ત્યારે ઉઠ્યા. ત્યાં સુધી ન ઉઠે. ઈ મમ્મી એક રાડ નાખે ને પછી જ ઉઠે, ત્યાં સુધી ન ઉઠે. એ જાગી ગયો અને બૂમ પડી ને કેવલ ને, તો માધવ ને જાગી ગયો. નહીં માધવન, જય શ્રી કૃષ્ણ. આ નાની માનો ફોન ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. મહાદેવ. ઓલા બે માં દીકરો નીકળ્યા. એ બેઠા એ આ તો તૈયાર તો થઈ ગઈ છે. હા, જો જય શ્રી કૃષ્ણ. જો ભાઈ કરે છે તો શોપિંગ કરવી. હા, સરસ કેવાય. કરો. રક્ષાબંધન ના કપડા લેવા છે મારે. એને કે કુર્તો તો સીવડાવ્યો હે તે. તો કપડા લેવા છે. હા, ઉપર જો અહીંયા બદામ ખાય છે. ઓય, પછી આટલી બધી યાદ શક્તિ વધારીને શું કરવાનું તમારે? શું કરવાનું હે ભાઈ? માધવન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય. મહાદેવ 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 બધાને કરો. હવે મારા કાનને એકદમ ચાલુ થઈ ગયું છે નહીં બચ્ચું? આજે તો મામુ ને ભાઈ બે ઘરે છે, કાને હમલા આવશે. હમલા આવવાના છે. આ કીએ તો છે ને કપડા લેવા જવા. એ માધવન, ગમે છે દીકરો તો નથી ગમે. આ દોરીમાં ઓલું આ બધું છે ને એટલે બહુ ગમે. આ બધું હાથમાં નથી લેવું, દીએ ખવડાવે. બધું હાથે ખાવું હોય, બહુ ખાવાનું હોય છે ને ત્યારે નહીં ખાય. હે જો બોલો ખાઈ બીબી કે મમ્મા એમ કે મમ્મા. જો લખાવું ને તો જો એક મસ્તની વસ્તુ બનાવું છું હું, પણ આમ દિલથી બનાવું છું આમ. અને મારા આઉટફિટ આવી ગયા છે. આઉટફિટ એટલે મેં તમને જે કીધું હતું દુપટ્ટામાંથી મમ્મીનું મેં એમાંથી કફતાન બનાવ્યું નહીં, એમાં મારે થોડુંક વર્ક કરવું છે. પણ એમાં હતું કે સવારે છે ને મને થોડુંક લૂઝ ગમે, અને દીદીએ મારું જે બોડી મેજરમેન્ટ લીધું હતું ને એ જ સેમ મેજરમેન્ટથી બનાવી દીધું. એટલે મેં કીધું મને છે ને થોડુંક લૂઝ જોઈએ, મેં તો મને લૂઝ કરી દે એમ. એટલે સેમ વસ્તુ ફિટિંગ હોય ને તો આમ બહુ ફિટ કપડાં મને ન ગમે, મને લૂઝ જ ગમે. એટલે છે ને એ સવારે મેં આપ્યું છે, અત્યારે મારે લેવા જવાનું છે, પણ ગાડી મારી પાસે છે નહીં. એટલે કોમલે લોકો દેવના કપડાં લેવા જવાના છે, એટલે કીધું તું છે ને ત્યાંથી લેતી આવજે, અને પછી આ બાજુ આવતા આવતા મને આપી દેજે. દેવનો ને માધવનો બેયના કુર્તાય રેડી થઈ ગયા છે, બધું રેડી થઈ ગયું છે મસ્તનું. એ બેયનામાં મારે વર્ક કરવું હતું, પણ હવે અત્યારે નહીં, એ પછી કરશું હવે. એટલે એ બધું સાઈડમાં મૂકી દીધું છે, અને અત્યારે હાર્ડ એન્ડ ફાસ્ટ બીજી વસ્તુ કરવા બેઠી છું હું. બરાબર એ સક્સેસફુલી બની જાય પછી હું તમારી સાથે શેર કરીશ, તમને બતાવીશ મસ્તનું. અને હજી તમારા બધાને આટલા બધા વિશેષ આવે છે મારી બર્થડેના, એના માટે થેન્ક યુ સો મચ. અને મારી બર્થડે વહી ગઈ, મારી ફ્રેન્ડની બર્થડે વહી ગઈ, હવે આવે છે મારા ભત્રીજાની. દેવની બર્થડે આવે છે હમણાં 28ના, એટલે એના માટે કંઈ ગિફ્ટ લેવા જવાનું છે મારે. એટલે જોકે કેવલે તો ફિક્સ કરી રાખ્યું છે કે આ જ લેવાનું છે એમ, એટલે બસ ખાલી લેવા જવાનું બાકી છે. હવે 1-2 દિવસ બાકી છે, એટલે પછી લઈ આવશો મેં ગિફ્ટ, ત્યારે તમને બતાવશું. બરાબર 28 તારીખે રક્ષાબંધન છે, 29 તારીખે દેવની બર્થડે છે, એટલે 29 તારીખે એને કરવાનું છે. આ વખતે અમે કંઈ અલગ વિચાર્યું છે એની બર્થડેમાં સેલિબ્રેટ કરવાનું, એટલે એ ટાઈપનું કરશું. એટલે એવું કંઈ ખાસ નહીં, કેવું છોકરા હોય ને એને એવું બધું ગમતું હોય કે મારે આના આપવું છે, મારે આના આપવું છે. પણ એને છે ને થોડુંક સમજાવ્યો
બધું ટ્રાય કરી છે કે જો એ એટલું બધું જીદ ન કરે ખોટે ખોટી, એ માની જાય ખરો એમ. 1-2 વાર મનાવીને એટલે છેલ્લે કોઈ માને નહીં તો છેલ્લે છે ને હું કહું ને કીધા કાના આમ ન હોય દીકા, આપણે આમ કરશું, હા સારું જાનું આપણે આમ કરશું. અને હમણાં એ થોડાક દિવસથી શીખો છે ને, ને વ્લોગ બનાવે છે. એટલું મસ્ત બોલે છે એ છોકરો, એટલે આમ એની મમ્મીને ન ખબર હોય એ વ્લોગ બનાવતો હોય ને, એટલે એની રસોઈ બનાવતી હોય ને કોમલ ને બધું હોય ને, એટલે ફોન એના હાથમાં હોય ને, એટલે હું કેટલા અમે અહીંયા જઈએ ને એટલે અમને જોતો હોય ને કે વ્લોગ બનાવે છે, એટલે એ ટ્રાય કરે એવી રીતે. પણ હજી એને ફોન પકડતા નથી આવડતું. બાકી પરફેક્ટ બોલે, એકદમ પરફેક્ટ છે, બાકી એને નથી આવડતું. અને એના ટોન આપણે જોઈએ ને એટલે આપણે હસવું જ આવ્યા રાખીએ, એટલું મસ્ત બોલે. એટલે કોમલને કીધું એ કરે છે ને તો એને કરવા દેજે, ના નો પાડતી એમ. એટલે થોડાક દિવસથી બનાવે છે, એટલે ઓફિસ આવે ને કોમલ જ્યારે ત્યારે કોમલ મને વ્લોગ બતાવે એના કે જો આજે આ કાનાએ આવું કર્યું, જો કાના આવી રીતે વ્લોગ બનાવે. પાછો કહે નહીં કે મેં આ વ્લોગ બનાવ્યો એમ, બસ ખાલી ફોનમાં રાખી મૂકે એમ કે ના બનાવીને બસ આ મને મજા આવી ગયા છે, એટલે ફોન રાખી દે. એટલે કોમલે મને આજે બતાવ્યું હતું ને કાલે બતાવ્યું હતું. મેં કીધું જે કરે છે ને એને કરવા દેજે, ના નો પાડતી. તો કે હું એને કંઈ કહું જ નહીં કે મેં કે રવિને બતાવ્યું હતું એમ. એટલે એ શીખે છે અત્યારથી. અત્યારે બધા છોકરાઓ જેનઝી બાપા નો આમ કેમ અંદરથી જ શીખીને આવ્યા હોય બધું એવી રીતે બધું એમ. અને જો આજે મારે લેન્સ કાર્ડને જે ફ્રેમ કરાવવા ગયા હતા ને આજે આવી ગયા છે આખા ચશ્મા, બરાબર. હું સવારે લેવા ગઈ હતી એટલે આવી ગયા છે એ. પછી અહીંથી ઊભી થાઉં ત્યારે હું બતાવું. માધવન ને પપ્પા બે રમે છે અને મમ્મી કંઈક મસીને બેઠા હતા એવું કરતા હતા. એટલે પતી જાય પછી હું તમને બતાવું મસ્તનો. અને વર્ક કરવું કે ન કરવું એ મને પેલું નથી થતું, પણ હવે હું મારો બેસ્ટ આપીશ, થઈ જાય તો એમ. ચાલુ લઈ તો એમ નહીં તી મૂકી દે ને અહીંયા જોઈ આવું જો કાના અહીંયા ઉભો રહે તો એમ કે તો હાલ એમ કે તો આખો એને થાય બાપ જાય બાપા જાય આખો પર આવશે હો અચ્છા હાલો હાલ આ જતા આ ચા લઈ જઈ જા જા બાબા લઈ જાય જા. ટાટા, આવજો હો. આમ જવા આજે છે ને શોપિંગ કરી છે રાખડીની. રાખડી શોપિંગ કરી એવા છે આજે, બરાબર. તો હું તમને બતાવું. જો બધું જો આ જો એક આ જો કેટલી બધી રાખડી છે. આ બધી રાખડી છે ને શોપિંગ નથી કરી, મેં જાતે બનાવેલી છે. આ એ બધી બનાવી છે. પછી જે એક મમ્મીએ પહેરી છે, એક પપ્પાએ પહેરી છે, જો એના હાથમાં પહેરી છે. જો હું બનાવતી હતી ને તો મમ્મીને ગમી, તો જો મમ્મી કે બાર સારું બને છે. એક આ બનાવી છે હાથીવાળી, બીજી પપ્પાએ હાથીવાળી હા આવી દેજો. હા મારી બેન માટે બનાવી છે આ જો ઈ છે. પછી એક આ મને બહુ ગમી, સિમ્પલ ને સોબર. જો જેનો હાથ જાડો હોય ને, કેવલ જેવો હાથ હોય ને એ લોકોને સારો લાગે. મારા મામાનો છોકરો છે ને એનો હાથ જાડો છે એટલે એને આ ઉપર સારી લાગશે. આ બીજા બધા ટોટિયા છે, બધાના થોડાક મોતીવાળા હોય ને એ બધી સારી લાગે. એટલે આજે હું બપોરે બેઠી હતી ને તો કીધું લાવ હું છે ને એ બનાવી નાખું, કેમ કે આમાં કેવું થાય કે એકવાર બન્યા પછી એમ થાય ગમે નથી ગમતી, એટલે થોડુંક વધારે થાય. એટલે કીધું લઈ બનાવી નાખું બેઠીને. અને મારી પાસે મટીરિયલ પડ્યું હતું ને મને આવું બધું બનાવવાનો શોખ, એટલે હું બનાવું. એવું નહીં કે આમ ને તેમ ને ઓલું બહાર મોંઘી પડે ને આમ ને. હું દર વર્ષે બહારથી જ લઈ આવું છું, એવું નહીં કે નહીં. પણ મને આ વખતે ઈચ્છા હતી કે હું બનાવું, કેમ કે આજ સવારે હું ગઈ હતી ને માધવનનો કુર્તો ને દીદી પાસે આપ્યું હતું ને, તો દીદી પાસે છે ને અહીંયા પેચ હતા. એટલે મારે તો મારા ઓલા કુર્તામાં મૂકવા સારું થઈને પેચ લેવા ગઈ હતી. પણ દીદી કે આમાંથી કે રાખડી બનાવે એમ.
તો મેં કીધું મારે ટ્રાય કરવી છે. તો પહેલાં તો વિચાર્યું કે ના એવો ક્યાં ટાઈમ બગાડવો, રહેવા દે ને કે નવી લઈ આવીશ કીધું બહારથી એમ. પછી મને વિચાર આવ્યો કે ના હું બનાવી નાખીશ, મને આવડે જ છે. અને મારી પાસે મટીરિયલે પડ્યું હતું, કેમ કે ઘણા ટાઈમ પહેલાં અમે લોકો રાખડી બનાવતા, તો એ મટીરિયલ મારી પાસે પડ્યું હતું, જલર પર પડ્યું હતું ને તો હું લઈ આવી હતી. જો આખો ડબ્બો છે મારો, બધું મટીરિયલ મારું આમાં પડ્યું હોય છે. એ છે ને શોખની વાત છે. હમ તમને શોખ ન હોય તો એ ન કરો એમ. શોખની વાત, શોખ છે ને તને એમ થાય કે આમાંથી આમ કરું છે એટલે તું બનાવશ એમ. યસ, મને છે ને બધું બનાવવાનો શોખ છે ને. આમ એવું નહીં કે નહીં, આમ પૂરેપૂરા આપણે એફર્ટ્સ નાખી દેવાના બરાબર, પછી વસ્તુ સારી બને કે ન બને. નહીં આપણે માધવન ને પગલીનું હતું જે હા વેલકમ, હા હા પગલી પાડો, તો ઈ તે તૈયાર જાતે જ ન કરી એમ. તને શોખ છે. હા એનું એવું જ હતું. એમાં એવું હતું કે છે ને માધવનની ઓલી જે પગલાની ડીશ હતી ને ઈ મેં જોઈતી બહાર બધી જગ્યાએ જોઈતી, પણ છે ને મારે જે કલરમાં જોતું હતું ને એ કલર નહોતું, અને બહુ કોસ્ટલી હતી, બહાર હતી ને તે મને કંઈક કેટલા કંઈક 2500 કે 2800 રૂપિયા કેવા કંઈક કીધા હતા એ ડીશના. પણ પછી મેં વિચાર્યું, મેં બહુ પેચ ગોતવાની ટ્રાય કરી. મેં કીધું પેચ મળી જાય ને તો છે ને બહારથી પેચ લગાવીને પછી ઓલી પ્લેટ તો હું અહીંયાથી લઈ આવીને પછી હું ખાલી ચીપકાવી દઈશ એમ, એ તો મને આવડે. મેં કીધું ત્યારે પાછું મારે બેડ રેસ્ટ હતો ને એટલે થોડુંક વધારે એમ હતું કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય મારાથી એમ. લેવા જવાનો પ્રોબ્લેમ હતો. પછી મમ્મી ને પપ્પા બહાર જતા હોય ને એ ટાઈમે તો મારે, હું હોસ્પિટલનું કારણે મારે બેડ રેસ્ટ હતો એ કારણે હું કાંઈ જતી નહીં લેવા, શાકભાજી ને બધું લેવા. મમ્મીને બહાર જતા હોય ને એની સાથે બધું મેં કીધું હું ટ્રાય કરીશ, ભલે થાય કે ન થાય એમ મારા. ત્યારે મેં બધા પેચે જાતે બનાવ્યા હતા અને આખી ડીશ પછી જાતે જ બનાવી નાખી. ના હવે ગમે, અને મારી એવી ઈચ્છા હતી કે મારું બેબી આવે ને તો હું છે ને બધી વસ્તુ મારી જાતે બનાવું એમ. ઈ કર્યું ને પછી ઓલું મેં જાતે ડિઝાઇન કર્યું. તો જે આપણે ઓલું શું કે મમ્મી ઓલું વ્હાઈટ કલરનું બનાવ્યું એને શું કે કંઈક સારું જ કે બેબી કે ઓલું કેરિયર તો ન કહેવાય એને, એ ઓલું આવે ને અમે જે ગોદડી બનાવી હતી વ્હાઈટ કલર 2 in 1 વાળી, એ રેડીમેડ મળે જ છે બહાર. પણ મને ઈચ્છા હતી કે મારે બનાવી છે એમ. એટલે પછી મેં મમ્મીને કીધું, પેલા મમ્મી એટલે મમ્મીનું કેવું સારું ન થાય ને તો એ 70 વાર ખોલશે, પણ એ કે વસ્તુ સારી થવી જોઈએ એમ. એમ તો હરખી કરવી, નકર જેવી તેવી નહીં કે મને ગમે જ નહીં. વીખા રાખું કઈ રાખું, મને ન ગમે જેવી તેવી. પણ એ કરવું તો સારું કરવું એમ. તે પછી તો તે ઓમાઈ નું નામ ઓલું પ્રિન્ટ કરી ઓલી. હા નામ બોલો નામ. માધવન ઘરે આવ્યો ને ત્યારે મેં એને જે વ્હાઈટ કલરના કપડાં પહેરાવ્યા હતા ને એ મેં જાતે પ્રિન્ટ કર્યા હતા. એ આ ડીશ ને બધું બનાવ્યું ને ત્યારથી ત્યારે એટલું બધું બેસાતું નહોતું મારાથી, પણ તો એ કેવું થોડીક વાર ચાલુ વળી પાછી બેસીને પછી પાછું ડ્રો કરું, થોડી વાર ચાલુ વળી પાછી બેસીને આડી પડું, એવી રીતે કરીને મેં કર્યું હતું. પણ તોય મેં લગભગ એ જે ડ્રો કરવાનું હતું ને 2 કલાકમાં તો પતાવી જ દીધું હતું. એ જે કપડાનું હતું ને એ થોડીક વારમાં પતી જાય એવું, તેમાં કઈ વાર નહોતો. મેન હતું ને એ ડીશમાં જ હતું. એ ડીશ મેં હજી સાચવીને રાખી છે. અને એ વસ્તુ ને મેં માધવની બધી મેમરી છે ને બધી મેં સાચવીને રાખી છે. એનું જે પેલું ટોય હતું ને એ રેડ કલરની આઈસ્ક્રીમ હતી ને એનાથી પહેલી વાર એ રમતો હતો. એ ટોય મેં સાચવીને રાખ્યું છે. તૂટી ગયું તું તોય મેં સાચવીને રાખ્યું છે. મેં કીધું ના એ તો હું રાખીશ જ. એટલે આ બધી એક મેમરીની વસ્તુ છે, શોખની વસ્તુ છે. બાકી બધી વસ્તુ નાખી દેતા હોય આપણે, પણ એક જાતનો શોખ છે મને આ બધી વસ્તુ ભેગી કરવાનું. બધી વસ્તુ છે મારી પાસે. મેં કેવલને પહેલી વાર શું આપ્યું હતું, મેં એને રોઝ આપ્યું હતું, ગોલ્ડન ઓલો આવે છે ને એ છે મારે. એને કઈ ન ખબર હોય, એને કઈ નહીં, એ બધી વસ્તુ ખાલી બસ ગિફ્ટ આવ્યું લઈ લીધું ને 2 દિવસ પછી તો ક્યાંય રખડતું હોય. પણ હું એને દઉં કે એ મને દે, હું બધું એક વસ્તુ સાચવીને રાખું. મને એવું બધું સાચવવાનો બહુ શોખ. યુટ્યુબ ને મને શોખ હતો ચાલુ કરવાનો. પહેલી વાર આપણે વિડીયો બનાવ્યો હતો, ખબર પહેલી વાર અમને કઈ આમાં કઈ ખબર નહોતી પડતી ને હા આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુનું ડિસ્કશન આપણે જયારે લાઈવમાં આવશું ને ત્યારે કરશું. મારી એટલી બધી ઈચ્છા છે ને કેટલા ટાઈમથી લાઈવ આવવાની, પણ ખબર નહીં, મેં તમને કીધું ને એવી રીતે કે ખબર નહીં કયા ચોઘડિયામાં વિચારી છે ને એ નથી ખબર પડતી. આવવાનું જ નથી ના, આવવાના તે દિવસે સવારે હું પોસ્ટ મૂકી જ દઈશ.
એવી રીતે કે આવવાના છે. પણ કેવું થાય કે હમણાં એટલું બધું ઓલું ભાગદોડ રહે છે ને કે નથી, ટાઈમ જ નથી મળતો. અને જે દિવસે કેવલ ઘરે હોય ને ત્યારે એવું થાય કે એને કંઈક ને કંઈક કામ આવી જાય છે, એટલે નથી મેળ આવતો. પાછો હમણાં થોડાક દિવસથી હું માંદી હતી, પછી માધવન પડ્યો માંદો, પછી મમ્મીને તબિયત ખરાબ હતી, અને કેવલની સૌથી પહેલા કેવલની તબિયત ખરાબ થઈ હતી. એટલે એમાં જ અત્યારે આ બધું ખબર નહીં વિખરાઈ જાય છે, એવું થાય. ટાઈમ નથી મળતો થોડોક, એટલે બીજું કઈ નથી. બાકી રાતના ટાઈમે અત્યારે જો હજી કેટલા વાગ્યા છે, વાગવામાં થઈ ગયા છે 11:30, હજી કેવલ નથી આવ્યો સુરત થી. 12 વાગે ટ્રેનમાં આવશે. હા, એટલે એટલા વાગે આવશે. બોલો, તો હવે આમાં કેવી રીતે લાઈવ કરવું અમારે? 8 વાગ્યાનો તો ગયો છે. આજે તો વહેલા વયા ગયા તા. સવારે ગાડી આવવાની હતી ને, એ સવારે ન આવી, સાંજે આવી, એટલે લેટ થઈ ગયું. અરે બિચારે એને એવું હતું કે સવારે ગાડી આવી જશે, હું પહોંચીશ ત્યાં બધા મજૂરોની બધા આવી જશે, પણ સવારે ન આવ્યા. આખો દિવસ વેઇટ કર્યો ને સાંજે એને ઘરે આવવાનો ટાઈમ ને ગાડી આવી, એટલે થોડુંક લેટ થઈ ગયું એને. પણ કઈ વાંધો નહીં, હવે ધંધો છે પોતાનો, બધું કરવું જ પડે એવું. એટલે જો આટલી આ મહેનતની છે, એવું ન હોય કે ભાઈ બેન માટે, પણ આ તો શું એક આમ શોખની વસ્તુ, એમ કે આમ પ્રેમ હોય, એક પ્રેમ હોય એક, એમ. હા, એટલે આ બનાવતા એક અંદર પ્રેમ હોય કે નહીં આ બનાવ્યું છે. નહીં જો સામે વાળા પર્સન ને ગમે ન ગમે એ 2 નંબરની વસ્તુ છે, પણ આપણે એફર્ટ્સ નાખી દેવાના, એવું છે. તો જો માધવન સુઈ ગયો છે, આજે તો એટલો વહેલો સુઈ ગયો છે, એને ઊંઘ આવતી હતી ને એટલું કચકચતું. આજે તો દવા પીવામાં ધમ પછાડા કર્યા, અમે ત્રણેય પકડી રાખ્યો દવા પીવામાં. એવો ખારો થયો ને, એવી ચીસું નાખીને આજે. એટલે કપડા ચેન્જ કરીને થોડીક વાર તો મેં એને રાખ્યો, રોતો બંધ કર્યો, તો થોડીક વાર રમ્યો, અને પછી આંખું બંધ, હવે સુડાઈ દઉં. પછી સીધો તેડી ઘોડિયામાં સુડાઈ દીધું. થોડીક વાર રો કર્યું એને, પણ પછી એની ઓલી તીથની ઓલી ટેબ્લેટ હતી ને, એ આપીને એટલે ખાતા સુઈ ગયો. એટલે આયલું એમ. એટલે હવે કેવલને જમવાનું બાકી છે, કે આવશે જમશે અને પછી એનું કોર્સ. અને કાલે હું તમને બતાવીશ, જે મારું ઓલો કફતાન હું તમને કહેતી હતી ને, મમ્મીના દુપટ્ટામાંથી બનાવ્યું છે, મારું છે ને કોમલનું છે, એ 2 હું લઈ આવી છું. એટલે એ આવશે ને એટલે હું તમને પછી બતાવીશ. એટલે આવી તો ગયું જ છે, પણ એમાં જે મારે વર્ક કરવું છે, વર્ક થઈ જાય ને પછી હું તમને બતાવીશ કાલે. ચલો, કેવલ આવે ને ત્યારે આપણે મળીએ પાછા, કેમ કે એને આવતા હજી લગભગ 1-1.5 કલાક જેવું થઈ જશે. એટલે પછી મળ્યા. મમ્મીને સુવાનું થઈ ગઈ, મમ્મીને થોડુંક માથું દુખે છે આજે શરદીના હિસાબે. હા, અને પપ્પાને આજે શરદી થઈ ગઈ છે, જો એ તો રહી જ ગયું. પપ્પાને પાછી આજે નાકમાંથી પાણી પડે છે. જો કેવલ આવ્યા 11:15 વાગ્યા જેવું આવ્યા. દવરની ઓલી કઈ ટ્રેનમાં આવ્યા? વડનગરમાં આવ્યા. એટલે ઈ 11:30 11:12 આવી જાય. એ 11:12 આવ્યા. આવીને માધવનને રમાડ્યો પેલા તો થોડીક વાર. ઈ માધવન આવે ને, કેવલ આવે ને એટલે એને એમ કરી બસ કેવલ આમ હાથ લાંબા જ કર્યા, જ્યાં સુધી તેડે ને ત્યાં સુધી બોલ્યા જ રાખે. એટલે આવીને પેલા કઈક પછી જમીશ, પેલા એને રમાડો, થોડીક વાર રમાડ્યો એને, પછી જમવા બેઠા. અત્યારે એને સુવડા વગર તો અત્યારે રમે છે, એને સુવું નથી. અને પપ્પા એને કેવું કે એની ભક્તિ પપ્પા પાસે હાલે, કે ઘોડિયામાં સુવડાવ્યો ને થોડીક વાર ઓલી 2-3 વાર ચીસ નાખે ને એટલે પપ્પા તરત બહાર લઈ લે. અને આપણે હોય ને તો હું કેવું કરું કે અંદર હું તો ચીસ નાખે ને તો કન્ટિન્યુ હિચકાવ્યા જ રાખો, એટલે હુઈ જાય સીધું એવું. એટલે જો અત્યારે જેને જોવા જ ગઈ હતી, અત્યારે જાગે છે, પપ્પાની હિચકાવે છે બરાબર, અને કેવલને આવે છે બરાબરની ઊંઘ. એ કેવું? ઓ સાહેબ, જય શ્રી કૃષ્ણ. આજે તો ટેબ્લેટ ડરી ગઈ. કઈ વાંધો નહીં, સારું. ચાલો તો કમેન્ટ કરજો પહેલા, અને પહેલા બધે ચાલો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો, અને કમેન્ટ કરજો કે મેં રાખડી બનાવીને કેવી લાગી. બધાને બહુ બધા એફર્ટ્સ નાખ્યા છે. કેવલ તમે જોઈ ને, તમને કેવી લાગી? કેવલ ને તો પેલા એવું લાગી કે રેડીમેડ લઈ લીધી. હા, સાચું એવું લાગી, મસ્ત છે ને. તો પછી હજી બીજી બનાવી હતી એવી લઈને એ બધી, પણ પછી બહુ ટાઈમ જોતો હતો. અરે એટલી બધી નહીં, જેટલી બનાવવાની હતી ને એમાં જ બનાવી હતી. ઓકે,
પછી માધવન રોવા માંડ્યો ને કચકચ કરતો હતો. આવે થોડીક વાર જાય એટલે પછી નો બને. કાંઈ નહીં, એમાં ટાઈમ જોઈએ, પછી રોજ વિચારવું વધારે. સારું ચાલો તો હવે સુઈ જઈએ. માધવન ને જો નહીં જાગે ને થોડીક વાર થશે ને હમણાં પાછો આવશે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર મહાદેવ.